જામનગરના મણિયાર સમાજના અક્રમ શમાની આગેવાનીમાં જામનગરના મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર કચરો ફેંકવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જામનગર મણિયારા જમાતના પ્રમુખ શ્રી અક્રમ શમાની આગેવાનીમાં જામનગરના દરબારગઢ પાસે આવેલ મુસ્કલ રેસિડેન્સી એપાર્ટમેન્ટના વહોરા સમાજના રહેવાસીઓ દ્વારા બારીમાંથી નજીકમાં આવેલ મુસ્લિમોના ધાર્મિક જગ્યા પર અવારનવાર ગંદો કચરો ફેંકવામાં આવતા જામનગર કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. જામનગરના દરબારગઢ પોલીસ સ્ટેશન પાસે આવેલ મુસ્ફલ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા વહોરા સમાજના રહેવાસી દ્વારા એપાર્ટમેન્ટની બારીઓમાંથી નજીકમાં આવેલ મુસ્લિમની ધાર્મિક જગ્યા દરગાહ શરીફ મસ્જિદ તેમજ મદ્રેસા ઉપર અવારનવાર ગંદા પ્રકારનો કચરો આ ધાર્મિક જગ્યા પર ફેંકવામાં આવે ત્યારે આ બાબતે સ્થાનિક મણિયાર જમાતના પ્રમુખ અક્રમભાઈ સમા તેમજ જમાતના સેક્રેટરી ફારૂકભાઈ મણિયાર અને જમાતના ઉપપ્રમુખ મકસૂદભાઈ સમાની તેમજ જમાત દ્વારા એપાર્ટમેન્ટના રહેવાસીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળતા અને મણિયાર જમાતના પ્રમુખ અક્રમભાઈ સમાની આગેવાની જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપી ઉપરોક્ત બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી વખતે જામનગર મણિયાર સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા. બ્યુરો રિપોર્ટ ઇનાયત ખાન પઠાણ જામનગર. આજ રોજ જામનગર શહેર દરબારગઢ વિસ્તાર મદ્રેસા તાયરિયા સ્કૂલની સામે મુફદ્દલ રેસિડેન્સી બિલ્ડિંગ આવેલી છે. તેની બાજુમાં મારી મસ્જિદ દરગાહ અને મદ્રસો આવેલો છે. તેની ઉપર અવારનવાર બારીમાંથી કચરો ફેંકવામાં આવે છે અને અમે એને ઘણીવાર રજૂઆત પણ કરેલી હતી મૌખિક રીતે કે કોઈ વિવાદાસ્પદ મુદ્દા ઊભા ન થાય તે માટે, પણ તે મુદ્દા કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી અને અવારનવાર ખરાબ કપડાં, કચરો, કેફી પદાર્થ, પીણા એવું બધું અવારનવાર ફેંકવામાં આવે છે. છોકરાઓના ડાયપર, હગીઝ એવું પણ ફેંકવામાં આવે છે. જે તમામ કચરો મુફદ્દલ બિલ્ડિંગમાં રહેનારા તમામ વ્યક્તિઓ તેમાંથી કોણ ફેંકે છે તેની અમે ખાસ તપાસ કરવા માંગી છીએ. એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબની ઓફિસ આવેલ છીએ. થેન્ક યુ.